હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની ને કેમ છો બધા? મજામાં ને મજામાં જશો? બાકી અમે મજામાં જ છીએ. અને ભાઈ અમ્મી હે ને જઈએ બે પોરબંદર. હું અને અમારા સાહેબ અમે બે હુતા મૂંગા વાર્યા હતા એટલે વર્તાય નહોતો. અમે બે જ છે, કોઈ બીજું નથી. એવું માનજો નહીં પણ એવું જ છે અહીં. બાકી જો હે ને અટાણે અમે જઈએ. હા, અમારો પોરબંદરનો ઓવરબ્રિજ છે. અમારા પોરબંદરમાં બધાયથી મોટામાં મોટો છે ને એક જ ઓવરબ્રિજ છે, તો તમે બધાય જોઈજો. ને બસ જો હું આ બધું તમારા માટે મસ્ત મસ્ત એવા વ્યૂ ને એવું લોકેશન ને હે એ બધું આમાં કેચઅપ કીધું કેમેરામાં કે મસ્ત એકદમ દેખાય, કારણ કે ઓવરબ્રિજ ઉપરથી જરાક વધારે જ મસ્તીનું દેખાય ને બધું નાનું નાનું દેખાય, બહુ હોય એવું ન દેખાય. જો કે મીડિયમ દેખાય, બહુ નાનું ન દેખાય ને બહુ મોટું ન દેખાય. બાકી બધા અહીંયા મોસ્ટ ઓફ થાય ને ઉપર ઓલા સોલારના એવા નખાવી લીધા એટલે અગાસી ઓછી અને સોલાર વધારે દેખાય. બાકી જો આથી હેઠો પાછો રોડ ને એવું બધું જાય તે માણસને મલક બધા અટાણે તા વર્કિંગ ક્ષેત્રમાં હે કે વરસાદી વાતાવરણ હે, પણ હજી વરસાદ આવ્યો ને માથે વસ્તીના કાળા ડામાંગ વાદળો ઘેરાયેલા હે. એકા જારી આમાં નાખેલ છે કે કંઈ હે ને ખોટો એવો બહુ, કારણ કે અકસ્માત ન થાય ને એનાથી બચવા માટે તો ડાયરેક્ટ હેઠા ન પડીએ, જારી ભટકાઈને પાછો રોડમાં રહીએ એવું બધું છે. બાકી જો મસ્ત વાદળનો નજારો એકદમ સારો છે. થોડો થોડો વરસાદ આવે ગયો તો જો અમે ગાય પહેલાં એટલે પાણીના થોડા થોડા પ્રવાહમાં પડેલા છે. ખાલી જરા લીલું છે, ભેજ છે, બહુ કંઈ ખાબોશી આવ્યા નથી ભર્યા. કે હમણાં બહુ સારા એવા દિવસોથી મેઘરાજા એને ધમાકેદાર બેટિંગ કરીને વ્યાગા, તો પછી આપણે હમણાં કંઈ જરૂર છે નહીં. પણ હેવી વરફ એક ફેરે વરી હોય એટલે વરી જ રાખે કે અમારામાં એવું કહે કે લૂઠા મેને હરવડાય હારા હોય એવું બધું હોય. બાકી જો આ મસ્ત એકદમ જાય આમાં રોડ હાવ સીધો ને ગોળ વળાક વારતો તો અમે એ જે વળાક વારે એ વારતા જઈએ કે એમાં જે હોય જ આપણે જવું પડે ને. અમારા સાહેબ હાંકતા હતા મસ્ત ધીમે ધીમે એવું બધું હતું ને હું બધું જોતી જતી હતી અને વિડીયોમાં કેચઅપ કરતી જતી હતી. ખરેખર આ પુલ બનાવવાવાળાને ધન્યવાદ યાર, ગયો એટલો મોટો મસ્તીનો નૂસો ને આવું કામગીરીની ફરજ બજાવવી બહુ હાઈ લેવલનું કામ કહેવાય. આપણામાં તો આવી નજર મારી તો પૂગે નહીં કંઈ. પછી અમે આથી જરાક સર્કલ વરડવાનું હતું તો વરડેગા. અમારે થોડુંક કામ હતું આગળ નરસન ટેકરી તો ના જવાનું હતું એટલે અહીંયા પેટ્રોલ પંપ આવ્યો ઇન્ડિયન ઓઇલનો, પછી અહીંયા હીરોનો શોરૂમ છે એવું બધું છે અમારે પોરબંદરમાં. આ બધું નરસન ટેકરી છે, પોરબંદરને બહાર આવે થોડોક એક આ પુલ છે એ હાવ ઇનર સિટી પોરબંદરમાં નેત એવું બધું છે. પછી જો અમે જઈએ પછી આ માલધારી ઉતો એ પણ અમારા મોર થઈ ગયા, દૂધનું વિતરણ કરે ને પોરબંદર આખામાં જતા છે. જ્યાં જવાનું છે ત્યાં લગવા બંધવા લી છે ત્યાં આપણે કંઈ લાગે વર્ગે નહીં. પછી જો HDFCની બેંક આવે ગઈ, કઈ બ્રાન્ચ હોય એ મને નથી ખબર, ખાલી બેંકનું નામ લખેલ છે. પછી અમારા પોરબંદરમાં જો વન સેન્ટરનો મોલ છે એ પોરબંદરને બહાર છે નરસન ટેકરી. અમારી માધવાણી કોલેજ હતી, બીજા માસ્ટર કમ્પ્લીટ કીધું હતું ત્યાં એનાથી થોડોક આગળ છે એવું બધું છે. પછી અહીંયા છે ઇન્ડોર ફૂટબોલનું પ્લે ગ્રાઉન્ડ છે. મને નથી આવડતું બહુ ફૂટબોલ રમતા, ગ્રાઉન્ડ છે ખબર છે ત્યાં. અહીં મસ્તીનું લાગે દેખાય એથી. પછી ત્યાંથી અમે જરાક વાહનને જોવે ને પછી વળે કે અમારે એક પાર્સલ કલેક્ટ કરવાનું હતું આવ્યું હતું તો ત્યાં જવા માટે પછી અહીંથી જરાક ઓલી બાજુ રાણાવાઈથી વાહન આવતા હોય તો એની સાઈડ આપવી પડે. એટલે પછી ધીરે ધીરે જરાક વાર ઊભા ને પછી નીકળે ગાય બાજુ. હમણાં સામેની સાઈડ નીકળી જાય. હું જોજે વાહન જતા હતા ને આવતા હતા ને તો આપણી સાઈડ આપવી પડે ને, આપણી જપાઈ બીજા કોઈ પાસે આહા ન રખાય ખોટી કોઈ દીહે. પછી પાછા પાર્સલ કલેક્ટ કરીને નીકળે ગયા. પછી ત્યાંથી આવે સિટી નેચરલનો જીણું ઓલું હે બધું વેસવા કરવાનું શોપ એ બધું હે. પછી પાછું અહીંયા ઊંચો રોડ જાય પણ અમારે ત્યાં જવું નથી, અમારે હેઠે રોડેથી ગયું જવું એવું બધું હે. તો અહીં જઈએ સીધા એવું પોરબંદર સિટીમાં જવાનું છે ડાયરેક્ટ કે પહેલાં બરાબરથી આપણે આ કલેક્ટ કરી લીધું એટલે એક કામ પતે જાય એટલે પછી જવાનું છે એવું પોરબંદરમાં. અહીંયા બસ એક પડી હતી રામકૃપાની, મે બી જામનગરવાળી છે, હવે એક્ઝેક્ટ ખબર નથી. પછી પાછા આથી ધીમે ન હોય, બાઇક ઉપર હોય એટલે અહીં લિમિટમાં જતા હોય જેટલી સ્પીડ લિમિટ હોય એટલી. પછી જો અહીંયા બે બતકું બહેન નાઈ કરતી હતી પાણીમાં. અને આ રિવરફ્રન્ટની નદીનો નજારો છે ને. અહીંયા રિવરફ્રન્ટથી તો આપણે એક ગાતા એવા સગડોળ દેખાય, એમાં ખબર નહીં ડોલસા કેદું ફિટ કરે એ ખબર નથી પડતા. બાકી અટાણે તો રિવરફ્રન્ટથી કોઈ માણસ હતું નહીં, અમે ગાતે હતા થોડા ઘણા, આજ તો કોઈ નહોતું. પછી અમે કર્યું કોઈ ને તો આપણી વાર કામ ઘૂમરો મારવા જાઉં પછી કારક જાય. હું તો પછી નાથી પાસેથી ખાલી ટચઅપ થઈને નીકળે ગા. બોર્ડું હારા એવા માર્યા હતા, એડવર્ટાઈઝમાંથી વાંચતા ગયા જોતા ગયા કે ઉતી રાઇડ્સ ને બધું હોમાં 5 એવી પણ એ તો વહેલી હેઠ ઉતી. પછી આ બાવડા જોતા નીકળે ગયા. બાવળ તે જ્યાં જોઈએ ને જોવા જડે હજ આપણે, એટલેમાં કંઈ નવાઈનું કામ છે જ નહીં. પછી જો આ બસ આવો બધો છે અમારા પોરબંદર સિટીનો નજારો.
આ રોડ છે ને આપણે રાણાવાવથી પોરબંદરનો જે આવે ને એ રોડ છે અહીં અંદર પોરબંદર સિટીમાં અમે જાય હટાને. તો આથી આવી છે બધું, પહેલાં કમલાબાગ આવી છે ને એવું બધું આવી છે. તો આપણે જઈએ હજે તો જો આ ગાડી અમારે મળી થઈ ગઈ. પછી અહીંયા પાછો અમારે આવે ગયો વી-માર્ટેક. આ હમણાં નવો ઓપન થયો, હજે તો બંધ છે. ઉપર દેખાતા હતા કપડા શોપીસમાં, પણ હેઠો બંધ હતો. ઉપર તોડે ને ન ગીરે જાય. પછી અહીંયા શ્રીજી ઢોસા આવતા, પછી બધું એ હાંજી ખુલ્લું હોય, અટાણે કંઈ ખુલ્લું ન હોય. બપોરે જમવા માટે હાંજી આવવું પડે, તો આપણે એટલી પરવાર તો હોય નહીં કે સાંજ સુધી વાટ જોઈએ. આપણે તો બપોરે 2 વાગે તો પાછા ઘેર પૂગે જઈએ, એવું બધું હતું. બાકી જો આ રમકડાવાળા હતા, પણ મને રમકડા ન લઈ દીધા સાહેબ, એ કીવા ન લેવાય કે એવું બધું છે. બાકી જો આ ભાઈ કંઈક વાત કરતાં કરતાં જાય, પણ મણી તો ન સમજાણી કામ કરતા હતા એ. ને આ પાછો ક્રોમાનો શોરૂમ આવે ગયો, ત્યાંથી તમારે કંઈ લેવાનું હતું એટલે ફટાફટ નીકળ્યા ગયા. પછી આ ગાય માતા બધા ખાવાનું ખાતા હતા. પછી અહીંયા પાછા બધાય છે જમવાના સ્ટોલ છે, પણ એ બધાય હાંજી લારી બધી ખુલ્લી હોય, દિવસના કંઈ ખુલ્લું હોય નહીં. બાકી પછી આથી એવા આવી છે આગળની MD સાયન્સ કોલેજ. આ તો હજી ઓલું કંઈક બીજું છે હેવાના. પછી નેક્સ્ટ છે જો આ સાયન્સ કોલેજ આવે ને, એ જો દેખાય ને એ સાયન્સ કોલેજ છે અમારે પોરબંદરની MD સાયન્સ કોલેજ. એના પછી આ છે કમલાબાગ, કે જ્યાં અમે રાણાવાવથી ભણવા આવતા ને ત્યારે કાંઈ એમને ઊભે ને બસની રાહ જોતા. આવું હતું અમારું નાનકડું પોરબંદરનું ઓવરબ્રિજ અને પોરબંદરની સફર ઝીણકી, કારણ કે અમારે બહુ જાજુ કંઈ લેવાનું હતું ને, એક પાર્સલ કલેક્ટ કરવાનું હતું.